વિનંતી કરું કે ધીરુભાઈનું સન્માન કરે. એવા જ બીજા આપણા માજી સરપંચ મહેશ્રી સમાજનું ગૌરવ ધરમસિંહભાઈને વિનંતી કરું, એ પણ આગળ આવે. એમનું સન્માન અબ્દુલભાઈ ગુલમામદને વિનંતી કરું કે એમનું સન્માન કરશે. એવા જ આપણા વચ્ચે વધારેલા છત્રી સમાજનું ગૌરવ અને તાલુકા પંચાયતના ચેરમેન મનુભા જખુભા જાડેજા પધાર્યા છે, તો એમને પણ વિનંતી કરું એ પણ આગળ આવે. એમનું સન્માન મનુભાનું સન્માન ઈશાભાઈ કરશે. એવા જ છત્રી સમાજનું ગૌરવ અને ખેડૂતમાં મોટું નામ ધરાવનાર એવા જગદીશભાઈને વિનંતી કરું, એ પણ આગળ આવે. એમનું સન્માન આમંદભાઈ કરશે. જગદીશભાઈનું સન્માન આમંદભાઈ કરશે. એવા જ ખત્રી સમાજના પ્રમુખ અને હાજી ઇસ્માઇલનું નામ બહુ મોટું છે, 400 વર્ષની જૂની પેઢી છે. આપણા વચ્ચે વધારેલા હાજી ઇસ્માઇલ ખત્રીને વિનંતી કરું, એ પણ આગળ આવે. એમનું સન્માન હુસન આસમને કહું કે એમનું સન્માન કરે. હલો. એવા જ આપણા વચ્ચે ખત્રી સમાજ અંજાર ખત્રી સમાજના પ્રમુખ અને માજી કલેક્ટર કહેવાય એવા જ હું સત્તારભાઈને વિનંતી કરું કે આગળ આવે. એમનું સન્માન ગનીભાઈ સદીકભાઈ કરશે. સત્તારભાઈનું સન્માન. એવા જ રાયમા સમાજનું ગૌરવ હર હંમેશા ગમે તેવું કામ કહો એટલે કાસુભાઈ હાજર જ હોય. હું કાસમભાઈને વિનંતી કરું, રાયમા સમાજના અગ્રણી કાસમભાઈને વિનંતી કરું, એ પણ આગળ આવે. એમનું સન્માન રજમાનભાઈ કરશે. આપણા વચ્ચે આગરિયા સમાજનું ગૌરવ એવા જ સુલતાનભાઈ આગરિયાને વિનંતી કરું. સુલતાનભાઈ આગરિયાને વિનંતી કરું, આગરિયા સમાજના પ્રમુખ છે, એ પણ આગળ આવે. એમનું સન્માન ગનીભાઈ કરશે. હા, આપણા વચ્ચે ગયા ફેરે તો મહેન્દ્રભાઈ હતા, પણ આ ફેરે મહેન્દ્રભાઈ નથી. એમના ઘણા બોર કરેલા છે ને આપણે એ કીધું હતું. એમના વચ્ચે આપણા વચ્ચે પધારેલા રાજકોટવાળા મહેન્દ્રભાઈને વિનંતી છે. એમના સન પણ હાજર છે. ગયા ફેરે તો મહેન્દ્રભાઈ પોતે હતા, આપણે આ ફેરે એમના છોકરા હાજર છે. તેમના સન્માન માટે અકબરભાઈ ઈશાને વિનંતી કરું કે રાજકોટવાળાનું સન્માન કરે. આપણા વચ્ચે પત્રકારને એવા જ હુસનભાઈ થેબા પત્રકારને વિનંતી કરું, એ આગળ આવે. એમનું સન્માન ઇબ્રાહીમભાઈ કાસમ કરશે. એવા જ આપણા મુસ્લિમ સમાજનું ગૌરવ કહેવાય અને એમનું પત્રકારનું નામ પણ બહુ મોટું છે. તો આપણા વચ્ચે વધારેલા દૂર દૂરથી વધારેલા આવ્યા છે, તો આપણે એમનું સન્માન કરીએ. આપણા વચ્ચે પધારેલા સિનુગરા મુસ્લિમ સમાજના અગ્રણી હાજી હુસૈન કૈયાભાઈને વિનંતી કરું, એ આગળ આવે. એમનું સન્માન રજમાનભાઈ કરશે. એવા જ આપણા વચ્ચે પધારેલા પીરે તરીકત ગાદી નસીન, એવા જ મારા તો ભાઈ કહેવાય એવા આસી બાપુને વિનંતી કરું, એ આગળ આવે. એમનું સન્માન આ મેળા કમિટીના પ્રમુખ હુસનભાઈ કરશે. એવા જ બીજા અંજારનું ગૌરવ અને એકતાના પ્રતીક કહેવાય ગુલામ શાહ શેખ, એટલે એકતાના પ્રતીક કહેવાય. અને નાની ઉંમરમાં એડેકોટનું નાની ઉંમરમાં એમની ભણતરનું સદુપયોગ કરે છે. હર હંમેશા સમાજનું કોઈ પણ કામ હોય, નાનું મોટું કામ હોય, ગમે ત્યારું કામ હોય, અડધી રાતે જાઓ તો એ અડધી રાતે આપણા વચ્ચે હાજર હોય. એડવોકેટ અને મુસ્લિમ સમાજનું ગૌરવ અને કચ્છ જિલ્લાના અધ્યક્ષ એવા જ આપણા વચ્ચે વધારેલા
ગુલામ સાહેબ બાપુ આપણા વચ્ચે હાજર થાય એમનું સન્માન માટે હું રિજમાનભાઈને વિનંતી કરીશ કે એમનું સન્માન કરે. આપણા વચ્ચે લોવારિયાનો જ ગૌરવ કહેવાય આગરિયા સમાજનું. ખરેખર એમાં જેવો કારીગર ન થાય. હા, આપણા વચ્ચે લોરિયા ગ્રામ પંચાયતનું ગૌરવ એવા જ ઉપસરપંચ ગોપાલભાઈ મહેશ્વરીને વિનંતી કરું એ આવે. એમનું સન્માન આપણા આગરિયાનું ગૌરવ. ખરેખર અસ્કર જો છાપરો બનાવે ને તો 140ની સ્પીડનું વાવાઝોડું આવે ને તો છાપરો ઉખડે નહીં. એવા જ હું અશરફને વિનંતી કરું કે આપણા ઉપસરપંચનું સન્માન કરે. આપણા વચ્ચે પધારેલા સૌ મહેમાનોનો દૂર દરાજથી પધારેલા મહેમાનો આવ્યા છે. તો આપણે અને આપણી વચ્ચે ઇંગલ સાઉન્ડ સર્વિસ એટલે કચ્છમાં નહીં પણ ગુજરાતમાં એમનું નામ ગુજે છે એવા જ આપણા વચ્ચે પધારેલા પીરે તરીકત મારા તો ભાઈ થાય એમને પણ વિનંતી કરું અને મેળા કમિટીના પ્રમુખને વિનંતી કરું કે બાબા સાહેબનું સન્માન કરે. આપણા વચ્ચે પધારેલા થરાવડાથી હુસેન જુમાને વિનંતી કરું. ચબડક ગંડેરના માજી સરપંચ હુસનભાઈ આવ્યા છે તો એમનું સન્માન માટે હુસનભાઈ સિદ્દીકને વિનંતી કરું કે એમનું સન્માન કરે. એવા જ આપણા વચ્ચે મુસ્લિમ સમાજના અગ્રણી અને સખીદાતા ઉસ્માન જસા એમને વિનંતી કરું એ પણ આગળ આવે. એમનું સન્માન આપણા કમિટીના પ્રમુખ કરશે. અને આપણા વાડા ગ્રામ પંચાયતના સરપંચ ઉસ્માનભાઈ કેવરને વિનંતી કરીએ એ આગળ આવે. એમનું પણ સન્માન મેળા કમિટીના આપણા વચ્ચે પધારેલા ખરેખર દરગાહની સામે આપણે ઉભળા છીએ અને દરગાહની આપણે જોઈએ છીએ ને એ ડેકોરેશન આશિકભાઈ રાજકોટવાળા કર્યું છે. તો એમને વિનંતી છે કે આગળ આવે. તો એમનું પણ આપણે મેળા કમિટી વચ્ચે આપણે રિજવાનભાઈને કહીએ. હા, ઇરફાનભાઈને વિનંતી કરું ઇરફાન આવે. અને આપણા રાજકોટથી પધારેલા આસિફભાઈ ખરેખર એમને મહેનત કરી છે. આપણા વચ્ચે વાડાનું ગૌરવ મુસ્લિમ સમાજના અગ્રણી અને વાડા ગ્રામ પંચાયતના સરપંચ નુરમનભાઈ પધાર્યા છે ત્યારે હું વિનંતી કરીશ આપણે રજમનભાઈને કે એમનું સન્માન કરે. ઉસ્માન જસા સખીદાતા થરાવડા ગામડા મુસ્લિમ સમાજના અગ્રણી એમને વિનંતી છે કે આગળ આવે એમનું સન્માન સ્વીકારે. આપણા વચ્ચે પધારેલા કોટડા પટેલ સમાજનું ગૌરવ એવા સુરેશભાઈને વિનંતી કરું કે આગળ આવે. સુરેશભાઈને વિનંતી કરું એમનું પણ બહુ મોટું કામ છે બોરવેલનું. તો હું સુરેશભાઈને વિનંતી કરું કે આગળ આવે. એમનું સન્માન હુસનભાઈ મુસાને વિનંતી કરું કે સુરેશભાઈનું સન્માન કરે. આપણા વચ્ચે આગરિયાનો સમાજનો ગૌરવ હાજી અલી કેરમ કહેવાય. હાજી અલી
એમને વિનંતી છે કે ફટાફટ હવે આપણે સર્કલ બાકી રહ્યો છે તો એમને વિનંતી છે કે ફટાફટ આવી જાય તો થોડીક ક્ષણોમાં આપણો પ્રોગ્રામ ચાલુ થઈ જાય તો આપણે એમની ઘણા ટાઈમથી રાહ જોતા હતા એ આપણા વચ્ચે હાજર છે. ખરેખર આપણે મોજ કરાવી દેશે અને મેળાની હાજરીમાં સૌ ધર્મ પ્રેમીઓ પધાર્યા છે તો મેળા કમિટી વતી હું એમનો આભાર વ્યક્ત કરું છું. આપણા વચ્ચે પધારેલા આગરિયા સમાજનો ગૌરવ છે પણ કચ્છમાં નહીં, ગુજરાતમાં નહીં, મનુભા બાપુ એમનાથી કોઈ ઇન્ડિયામાં પણ કેરમમાં ન પહોંચે. એ જેમ આંગળી હાલે એમાં એની કેરમની રિંગ હાલે એવા જ આપણા વચ્ચે પધારેલા ખરેખર એક મોટી એક કળા છે તો આપણે એમને વિનંતી કરશું એમનું સન્માન જાકુભાઈ કરે. ને ખરેખર સમાજના કાંઈ પણ હુનર હોય ને સમાજના છોકરા પાસે તો એમનું સન્માન થવું જ જોઈએ. એ સમાજનું ગૌરવ છે. તો આપણા વચ્ચે પધારેલા સૌ ઇસ્માલભાઈ ફક્કુભાઈ ભુવડવાળાને વિનંતી કરું એ આગળ આવે એમનું સન્માન સ્વીકારે. આપણા વચ્ચે જુડુસભાઈ રમજુભાઈને વિનંતી એ પણ આગળ આવે. આપણા વચ્ચે પધારેલા ઇસ્માલભાઈ કાસમ તકદીરને વિનંતી એ પણ આગળ આવે. આમદ હાજી ઈસા હાજીને વિનંતી એ પણ આગળ આવે. કમિટી વાળાને એવી ઈચ્છા છે કે ભાઈ તમારું સન્માન કેમ ન થાય તો મારું સન્માન પીરે તરીકત પીર સૈયદ લતીફ સાહેબ બાપુનું સન્માન રજમાનભાઈ કરશે. આપણા મુસ્લિમ સમાજનો ગૌરવ ખોખરા સમાજના અગ્રણી ગનીભાઈ ઇબ્રાહીમભાઈ ખોખરા એમને વિનંતી છે એમનું સન્માન આપણા હાજી અબ્દુલભાઈને વિનંતી કરું કે એમનો સન્માન કરે. સાલ્લો ઝપાટે. આપણા વચ્ચે પધારેલા લઘુમતી મોરચાના પ્રમુખ હુસનભાઈ કાસમભાઈ આગરિયાને વિનંતી કરું કે આગળ આવે એમનું સન્માન સ્વીકારે. આગરિયા ટ્રાવેલ્સના ઓસમાનભાઈ ગનીને વિનંતી કરું એમની વ્યવસ્થા આગરિયા ટ્રાવેલ્સ ગાંધીધામ. અને ત્યારબાદ હું હુસનભાઈ અલનુરીવાળાને વિનંતી કરું એ પણ આગળ આવે. અબ્દુલભાઈ અલનુરીવાળા પણ આગળ આવે. ફટાફટ આપણે સન્માન લઈ લઈએ ત્યારે આપણો પ્રોગ્રામ ચાલુ થાય. નકા આ બધા ખુરશીને સોફા ઉપર બેઠેલા છે ને જલ્દી ખાલી થઈ જશે. આપણે સન્માનનો દોર તાત્કાલિક ચાલુ રાખીએ. હવે હું માઇકને રિજવાનભાઈને આપું છું. આ કમિટીના આપણા મંત્રી છે, એને ઉત્સાહી માણસ છે. આપણા વચ્ચે પધારેલા રાજેશભાઈ તુલસી એગ્રોને વિનંતી કરું. એવા જ આપણા વચ્ચે પધારેલા રાજેશભાઈ એગ્રો તુલસીભાઈને વિનંતી કરું કે આગળ આવે એમનું સન્માન સ્વીકારે.
अरे फिर कल प्रोग्राम में निकलना है, एमपी पहुंचना है, तुम तो याद ही नहीं कर रहे हो। सलाम दुआ कर रहे हो, क्या करें। हाँ હાલો, આપણા વચ્ચે ભુવડ સમાજનું ગૌરવ એવા જ મોહમ્મદ પટેલ હાજર હોય તો અહીંયા આવે એમનું સન્માન કરી લઈએ. હવે આપણે થોડીક ક્ષણોમાં એમનો પ્રોગ્રામ કરશું. સન્માનનું તો દોર ઘણું છે, હજી 25 જણા બાકી છે. તો હવે આપણે પછી જોલી પછી સન્માન લઈ લેશું, કોઈ જાય નહીં. હવે જો સન્માનમાં રહેશું ને તો મને લાગે છે સામેવાળા માણસો ભાગી જશે. અને આપણા વચ્ચે પધારેલા રજાકભાઈ હુસનભાઈને વિનંતી, એ પણ આગળ આવે, ફટાફટ લઈ લઈએ મથડાવાળા. આપણા મેળા કમિટીને માન આપીને સૌ પધારેલા મહેમાનો આપણા આમંત્રણને માન આપીને પધાર્યા છે. ખરેખર અમે અબ્દુલભાઈની ઓફિસે ગયા ને તો અબ્દુલભાઈની ઓફિસે એમના પાસે ટાઈમ ન હોય, છતાં પણ અમારા કમિટી માટે 2 કલાક ફાળવી હતી. ખરેખર અબ્દુલભાઈ મુસ્લિમ સમાજનું બહુ મોટું માથું છે અને એમનું કામ પણ બહુ મોટું છે, છતાં પણ ગાંધીધામથી આવી અને લોવારિયાની ચિંતા કરતા હોય તો ખરેખર ગૌરવની વાત છે. તો આપણા વચ્ચે પધારેલા સૌ મહાનુભાવોને વિનંતી છે કે આપણે દર ફેરે તમે પધારી રહ્યા છો તો અમે મેળા કમિટી વચ્ચે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. સૌ ધર્મપ્રેમીઓ પધાર્યા છે, સૌ મહેમાનો પધાર્યા છે દૂર દૂરથી. અંજાર, ગાંધીધામ, કંડલા, ખાઈ રોડ, મીઠી રોડ, ભુજ તાલુકો, રાપર તાલુકો, અંજાર તાલુકો, સૌ મહેમાનો પધાર્યા છે. ત્યારે અમે મેળા કમિટી વતીથી એમનું અભિવાદન કરીએ છીએ. હવે કોઈ રહી જાય તો આપણે ચાદર પછી તરત જ લઈ લેશું. જેનું સન્માન હજી 25 જણા બાકી છે તો 25 જણાને વિનંતી કે સન્માન વગર કોઈ જાય નહીં. અમે મેળા કમિટી વતી એમને આગ્રહ કરીએ છીએ. તો આપણે હવે અબ્દુલભાઈ આપણે આગળનો દોર આગળ દબાવી. Thank you.